જિલ્લાના ઝાલોદ તાલુકાના પાવડી ગામે લીંબડી પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે આ દરમિયાન બે બાઇક પર સવાર 3 લોકોને ઊભા રાખી શંકાને આધારે પૂછપરછ કરવામાં આવી હતી, જે દરમિયાન આ બાઇક ચોરીનું હોવાનું જાણવા મળ્યું હતું તેમજ પોલીસને પણ સંતોષકારક જવાબ ન મળતા તેમની તલાશી લેવામાં આવી હતી, જેમાં બે દેશી હાથ બનાવટના તમંચા તેમજ જીવતા કારતૂસ મળી આવ્યા હતા। ત્યારે પોલીસે આ ત્રણેય શખ્સોની ધરપકડ કરી કુલ 1.8 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી। ત્યારે આરોપીઓની વધુ પૂછપરછમાં તેઓ ગરફોડ ચોરી અને વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા હોવાની પણ તેમણે કબૂલાત કરી હતી। સઘન પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરેલ કે મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લા ખાતે તે લોકોએ ગરફોડ ચોરી કરેલી। આ ટીવીએસ બાઇક જે છે એ મધ્યપ્રદેશમાંથી ચોરેલું। આ ઉપરાંત દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે પણ ગરફોડ ચોરી કરેલી અને આ લોકો ખૂબ રીઢા ગુનેગારો છે। જે જાવેદ નામનો આરોપી જે છે મુઝફ્ફરનગરનો, આ લોકો અને શાહરૂન જે પકડાયા છે, આ લોકો ચંદીગઢ, હરિયાણા, ઉત્તર પ્રદેશ આ તમામ વિસ્તારમાં ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે। જાવેદ 5 વખત જેલમાં પણ જઈ આવ્યો છે અને ચંદીગઢમાં થતી ગરફોડ ચોરીઓ, લૂંટ અને એક બહુ ગંભીર ઘટના કે એક સિનિયર સિટીઝનને 2 કલાક સુધી ચંદીગઢ ખાતે ઘરમાં રિવોલ્વરની અણીએ ગોંધી રાખી અને ખૂબ મોટી લૂંટ કરેલી હતી। આરોપીઓ અવારનવાર ફાયરિંગની પણ ઘટનાઓને અંજામ આપી ચૂકેલા। અહીંયા દાહોદ જિલ્લામાં એમનો આવવાનો હેતુ એવો હતો કે દાહોદમાં એક દુકાન આઈડેન્ટિફાઈ કરી હતી જેને લૂંટ કરવાના હતા અને ગોધરા ખાતે એક મકાન આઈડેન્ટિફાઈ કરી અને એને લૂંટ કરવાના હતા। લૂંટ કરવા માટે જે વાહનો વાપરવાના હોય એ તમામ વાહનો ચોરી કરી અને વાપરવાના હતા, પરંતુ દાહોદ જિલ્લામાં બાઇકની ચોરી થતાં જ આ લોકો પકડાઈ ગયેલા અને આમ લૂંટ જેવા ગંભીર ગુનાને અંજામ આપે એ પહેલા આ ગેંગનો પર્દાફાશ થયેલ છે અને એમની પાસેથી આશરે 1 લાખ રૂપિયાની રકમનો મુદ્દામાલ જપ્ત થયેલ છે।